તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। બ્લોગ આપણે ચાલુ કર્યો છે ભાવનગર બાજુથી, ભડભીડના ટોલ નાકેથી। અને રાત્રે આપણે આઈસર અહીંયા આગળ ભડભીડના ટોલ નાકે રાખીને સૂઈ ગયા હતા। જોઈ લો, આ રહ્યું આપણું આઈસર, અહીંયા રાખીને સૂઈ ગયા હતા। એટલે રાત્રે નીકળ્યા હતા આપણે સાણંદથી, એટલે મેં રાત્રે બ્લોગ ચાલુ નથી કરવો, એટલે રાત્રે કંઈ શૂટિંગ નહોતું ઉતાર્યું। તો તમને માલ બતાવી દઉં। જો આ રીતે આપણે ભર્યો છે માલ ગાડીમાં, ડ્રીપના બંડલ જોઈ શકો છો। અને પાછળ આપણે આ રીતે જારીથી કવર કરી લીધું હતું। અને આ છે ભડભીડનું ટોલ નાકું, જોઈ લો। તો અહીંયા ગાડી રાત્રે સૂઈ ગયા હતા અને આપણે માલ ભરે છે મિત્રો, ખાલી કરવા જવાનું છે આપણે સિહોર બાજુ, કંઈક ગામ છે ત્યાં। હવે અહીંયાથી જર્ની સ્ટાર્ટ કરીએ, તો આગળની જર્ની બતાવું તમને। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો જુઓ, પછી આવ્યા નારી ચોકડી પહોંચી આવ્યા। અને આગળથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ। અહીંયા આગળથી આપણે રાઈટ લઈ લઈએ એટલે જતા રહીશું સીધા વર્તેજ બાજુ। ત્યાંથી આગળ ડીઝલ લેવાનું છે, જોઈએ હવે ડીઝલ ક્યાંક મળી જાય તો લઈ લઈશું, નહીંતર આગળથી ડીઝલનો કોઈ ઇસ્યુ આ બાજુ એટલો બધો લાગતો નથી, મળી તો જશે। જો અહીંયાથી રાઈટ લઈ લઈએ, પછી આગળનો વ્યૂ બતાવું તમને વર્તેજ બાજુનો। તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ સોનગઢમાં, અને આ છે ભાવનગર બાજુનું સોનગઢ। અને અહીંયા સોનગઢથી આગળ જવાનું છે ખાલી કરવા માટે। ત્યાંમાં હિંગ છે, અહીંયા આગળ સોનગઢમાં બધા હિંગવાળા વધારે છે, એટલામાં લગભગ અહીંની હિંગ ફેમસ હશે। બજારમાં બંને સાઈડ નકરી હિંગ જ છે, હિંગ ઓરિજિનલ લાગે છે, આ બાજુની પ્રખ્યાત હશે મતલબ। અને આપણે જવાનું છે ખાલી કરવા સોનગઢથી આગળ, તો જોઈએ હવે કઈ બાજુ લઈ જાય છે। આગળની જર્ની બતાવું તમને। જો આ સોનગઢ ક્રોસ કરીએ છીએ, અને આ બાજુ બધી હિંગના જ વધારે છે બધી દુકાનો, લગભગ અહીંયાની હિંગ ફેમસ હશે। અને અહીંયા આગળ પંપ આવે છે, તો જોઈએ હવે ડીઝલ મળી આવે તો લઈ લઈએ, નહીંતર પછી આગળથી સોનગઢથી રાજકોટ રોડ છોડી દીધો અને આપણે લઈ લીધી પાલટાણા બાજુ। જોઈ લો, જે સીધો રસ્તો સોનગઢથી જતો હતો એ જતો હતો રાજકોટ, અને આપણે ખાલી કરવા જવાનું છે આ બાજુ પાલટાણા ગારિયાધાર બાજુ। હવે મતલબ ક્યાં જવાનું એક્ઝેક્ટ તો આપણને આઈડિયા નથી, પણ જો અત્યારે આવા રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ। અને કિલોમીટર બતાવે છે પાલીતાણા, અહીંયાથી 21 કિલોમીટર છે, 23 ગારિયાધાર 40, તળાજા 58, જેસર 63। હવે ચાલે જઈએ આપણે આગળ। અહીંયા પહોંચી આવ્યા ખાલી કરવા, અને અહીંયા લગાવી દીધી ગાડી લોકેશન ઉપર, જોઈ લો લોકેશન। આ રીતનું છે લોકેશન, અને અહીંયા ખાલી થાય છે ગાડી, જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, પછી નીકળીએ અહીંયા ઠલવીને। તો ભાઈ જુઓ, આપણે પહોંચવા આવ્યા સિહોર, જોઈ શકો છો। અને સિહોર ક્રોસ કરીએ છીએ, અને આપણે કન્ટિન્યુ ચાલે જવાનું છે નારી ચોકડી બાજુ ભાવનગર। અને આ બાજુ ભાવનગર બાજુ ઇલેક્ટ્રિક ગાડીઓ ચાલુ થઈ જાય પેસેન્જરમાં, મતલબ GSRTC વાળાની છે। અને આ છે સિહોર બસ સ્ટેન્ડ, જોઈ શકો છો, એસટી ડેપો સિહોર। જોઈ લો સિહોરનો નજારો, આ છે સિહોર પોલીસ સ્ટેશન। સિહોર બદલાવાળી ખોડિયાલમાં સિહોર। સ્વામી વિવેકાનંદનું પુતળું ઊભું રાખ્યું છે, સ્ટેચ્યુ ઓફ સ્વામી વિવેકાનંદ। સિહોરનો નજારો આ બાજુ મિત્રો। આમ ગરમીનું પ્રમાણ થોડું વધારે છે, મતલબમાં 40 ડિગ્રીની આસપાસ પહોંચી જાય, 40-42ની। એમ કે અમદાવાદમાં જેટલી ગરમી છે એટલી જ આ બાજુ છે ભાવનગરમાં।
બાકી અમે મહુવા ગયા હતા ત્યાં દરિયાકાંઠો લાગતો હતો, એ બાજુ એટલી ગરમી નથી, પણ આ બાજુ તો ગરમીનું પ્રમાણ ખરેખરમાં વધારે છે, કેમ કે એને કોઈ લિમિટ જ નથી, એટલી બધી ગરમી છે. તો જો હવે આપણે સિહોર ક્રોસ કરીને ચાલે જઈએ. તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા કુંભારવાડા ક્રોસ કરી લીધું, જોઈ શકો છો. અને હવે ચાલ્યા જઈએ સીધા હવે ધોલેરા બાજુ. બધા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જુઓ આપણે ભાવનગરની ટ્રીપ મારીને આવતા રહ્યા અને ગાડી ખાલી કરીને આવીને રાખી દીધી આપણા પંપ ઉપર. અહીંયા અમારું ખાતું ચાલે છે, પણ અત્યારે ઓલરેડી અહીંયા પણ ડીઝલ નથી મળતું અમદાવાદની અંદર. જો અહીંયા ગાડી આવા બેરિયલ મૂકી દીધા અને પંપના માણસો બધા મોજ કરે છે. તો હવે આપણે અહીંયા ગાડી જમીને સૂઈ જઈશું. તો હવે મળીએ તમને બીજા નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.